મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહજી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની ખાસ પ્રકારની સંગતમાં, બાઇબલ અભ્યાસમાં, ખાતરીદાયક વચનના મનનમાં આજે સવારે આપણે જોડાઈએ છીએ ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આજનું ખાતરીદાયક વચન યહોશુઆના પુસ્તકના 6 અધ્યાયમાંથી જોઈશું. ઇઝરાયેલી પ્રજાને સુખરૂપ સલામત કનાન દેશમાં આવ્યા તો ખરા, પણ હવે યરીખોમાં પ્રવેશ કરવા માટે શહેર તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું. યરીખોનો કોટ તૂટ્યા વગર કેવી રીતે તેઓ શહેરમાં પ્રવેશ કરી શકે? આ મોટો એક પથ્થર, આ મોટું એક પરીક્ષણ, આ મોટું એક જોખમ કેવી રીતે જઈ શકાય? અને ખબર નથી ત્યાંની પ્રજા, ત્યાંના લોક કેવા હશે. પણ અહીંયા 6 અધ્યાયમાં જોઈએ છે કે યરીખો શહેર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કેવી રીતે શહેરમાં પ્રવેશ કરવો, એવો એક પ્રશ્ન આ ઇઝરાયેલી પ્રજા સામે કે યહોશુઆની સામે હતો. એની આગેવાની સામે એક પડકાર હતો કે કેવી રીતે જઈ શકાય. પણ પ્રભુએ એનો જવાબ યહોશુઆ 6:20 વચનમાં ઈશ્વરે હુકમ આપ્યો તે મુજબ લોકોની ટીમ પાડવામાં આવી, ટોળા પાડવામાં આવ્યા. અને પ્રભુએ કહ્યું એ પ્રમાણે એક હોકારા સાથે રણશિંગડા બગાડવામાં આવ્યા. ત્યારે કોટ એમનો એમ તૂટી પડ્યો અને લોકો સીધા નગરમાં ઘૂસી ગયા. જો પડકાર અને પ્રશ્ન હતો, પથ્થર તો હતો જ, કોણ ગબડાવે? પણ એ પરીક્ષણ એ પથ્થરની સામે પ્રભુએ યહોશુઆને કહ્યું કે તું ટીમ બનાવી, ટોળા બનાવી અને રણશિંગડા બગાડો, હોંકારો કરો, અને એક હોંકારા સાથે તમે કે છે કે એમાં પ્રવેશ પામશો. ને એક હોંકારા સાથે નગરને સંપૂર્ણપણે સોંપી દેવામાં આવ્યું અને ઇઝરાયેલી પ્રજા બહુ મોકળાશથી અંદર ઘૂસી ગયા. પણ આગળ જો તમે યહોશુઆનો 7મો અધ્યાય વાંચો તો બીજું એક પરીક્ષણ આવીને ઊભું રહ્યું. અને એ પરીક્ષણ એ હતું, આખાને પાપ કર્યું, આખાને એ લૂંટ લીધી. પણ પ્રભુનું વચન હતું કે તમારે એ રાખવું નહીં તમારી જોડે. પણ આખાને સંતાડ્યું, પાપ કર્યું, નિયમની વિરુદ્ધ ગયા. ત્યારે પ્રભુએ એમને પરીક્ષણમાં નાખ્યા અને આઈની સામે, આઈ જે નાનકડું શહેર હતું, એ નાનકડા શહેરે એમને હરાવ્યા. અને અહીંયા યહોશુઆ પ્રભુની આગળ ઊંધો પડ્યો, પ્રાર્થના કરી કે પ્રભુ આવું શા માટે? આટલા મોટા યરીખો નગરને મેં જીતી શક્યા, તો આઈ તો અમારી આગળ નાનું હતું. પણ કારણ શું? કારણ એક હતું કે એક પથ્થર આખાન સમાન, અને આખાને પાપ કર્યું. પ્રભુએ બતાવ્યું પાપ, અને પાપની કબૂલાત પરિણામ સ્વરૂપે આખાનના કુટુંબનો નાશ થયો. અને દરેક વ્યક્તિએ કબૂલાત કરી, દરેક વ્યક્તિઓ પ્રભુની આગળ ઊંધા પડ્યા. અને જે કબૂલાત હતી એ કબૂલાત સાથે યહોશુઆ 8:26-28 ફરીથી યહોશુઆએ ટીમ વર્કમાં આઈની સામે યુદ્ધ કર્યું, આઈની સામે ગયા. અને તમે જુઓ, વિશ્વાસથી આઈનો સંપૂર્ણપણે વિનાશ કરવામાં આવ્યો, શહેરને બાળી નાખવામાં આવ્યું. પ્રભુએ અદ્ભુત રીતે બચાવી લીધા, પ્રભુએ અદ્ભુત રીતે સફળતા આપી. પ્રશ્ન મુશ્કેલીઓ હતી. પ્રથમ વાત એ હતી, યરીખો શહેર બંધ કરી દેવામાં આવેલું, કેવી રીતે ખોલવામાં આવે, કેવી રીતે નગરમાં જવાય? પણ પ્રભુએ જવાબ આપ્યો, ઈશ્વરના હુકમ મુજબ કર્યું, હોકારો કર્યો અને રણશિંગડા વગાડ્યા, કોટ તૂટી પડ્યો અને તેઓ નગરને સર કરી શક્યા. આખાનના પાપને કારણે ઇઝરાયેલીઓમાં મુશ્કેલીઓ આવી, તકલીફો આવી, પણ પ્રભુએ એનો જવાબ આપ્યો. કબૂલાત કરી ત્યારે યહોશુઆના સહકારથી ટીમ વર્કમાં આઈને જીતી લેવામાં આવ્યું, સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો. એવા પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફો આવે, પણ પ્રભુ એનો જવાબ પણ આપે છે, પ્રભુ એમાં સફળતા પણ આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. યરીખોના કોટ સમાન પરીક્ષણો, મુશ્કેલીઓ હોય, પણ વિશ્વાસથી એક હોંકારા સાથે કોટને તોડી નાખનાર ઈશ્વર તમે છો. આખાન જેવા પાપ હોય અને પાપના પરિણામ સ્વરૂપે પ્રભુ પરીક્ષણો, આફતો, મુશ્કેલીઓ અને હાર આવે, પણ એ બધા સમયમાં જો વિશ્વાસથી તમારી આગળ ચાલીએ છીએ તો પ્રભુ તમે સફળતા આપો છો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.